બા તમારો વિડીયો ઉતારીએ છીએ બીમારી માટે કે આ બીમારીમાં તમને શું તકલીફ પડે છે એ જાણવા માટે, જેનાથી ભવિષ્યમાં શું લોકોને આવી બીમારીની સારવાર મગજના ડૉક્ટર પાસે થતી હોય. ઘણી વખત લોકોને ખબર નથી હોતી કે શરીર પર જીવડા ચડે ને ખંજવાળ આવે તો કયા ડૉક્ટરને બતાવવું, ચામડીના ડૉક્ટરને બતાવવું કે બીજાને બતાવવું. એટલા માટે બરાબર, ક્યારેક ચામડીની બીમારી હોય તો પણ શરીરમાં ખંજવાળ આવે, પણ ઘણી વખત ખંજવાળ આવતી હોય અને ડૉક્ટર એમ કે ચામડીની બીમારી નથી તો એ ખંજવાળ ચાલુ રહે, તો એ મગજની બીમારી કહેવાય, જેને ડિલ્યુઝન ઓફ પેરાસાઇટોલિસિસ કહેવામાં, જેમાં શરીરમાં જીવડા ચડે ને આવું બધું થતું હોય. તમને શું થાય જણાવો. એમ જ થાય સર. શું થાય? આ મગજમાં હે ને આ બધા વળી ચાલે છે મગજ. જીવડા પડે એવું લાગે કે ચાલે એવું લાગે? ઓમ ચાલે એમ લાગે. ખંજવાળો તો ઓછો થાય કે ના થાય? ખંજવાળો નાખું પછી પાછી ગંદબળ. હા લાય પડે એવું હાથમાં થાય કે ખાલી અહીંયા જ થાય છે? આટલેથી તો આ બધું શરીર પર. હા, દેખાય ખરા તમને જીવડા? થાય સર, પકડી જેમ જ લાગે. હે? હા 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 ફરે ને તો મને હાઈ પાડું ને એમ થાય. હા થાય, પણ એમ કરો પછી પકડાય ખરા કે નહીં પકડાય? ના પકડાય. નહીં પકડાય. દેખાય ખરા બીજા લોકોને? બીજા લોકોને ક્યાં બતાવો? તમને દેખાય? ના મને જો દેખાય, મગજ પર દેખાય. શરીર પર ફરે ત્યારે? શરીર પર આ બાજુ ફરે પણ કશું દેખાય પણ દેખાય નહીં, પણ તમને અહીં અનુભવાય ખરું કે આ શરીર પર ચાલે છે. તમે ચામડીના ડૉક્ટરને ક્યારે બતાવ્યું હતું આના માટે? ના નથી બતાવ્યું, તો બતાવી નથી.